હેલો હાય એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એક સરસ મજાની રેસીપી જોવાની છે. બહુ સિમ્પલ રેસીપી છે. આજે આપણે લગ્ન પ્રસંગમાં હોય એવું બટાકાનું રસાવાળું શાક બનાવવાનું છે. તો ચાલો જોઈએ તેની રેસીપી. જો વરા અને લગ્ન પ્રસંગમાં થાય ને એવું બટેટાનું રસાવાળું શાક બનાવવા માટે મેં અહીંયા જો બટેટા બાફી લીધા છે. 12 જેટલા બટેટા નાના નાના સાઇઝના બાફી લીધા છે. પછી જો બધો મસાલો તૈયાર છે. અહીંયા મેં 3-4 જેટલા ટમેટાને ઝીણા ચોપ કરી લીધા છે. ધાણા ભાજીને ઝીણી ચોપ કરી લીધી છે. પછી 2 તમાલપત્ર અને બાકી લીમડાના પાન છે. અને મહાલક્ષ્મીનો ગરમ મસાલો 1 ચમચી લીધું છે. હવે છે ને આપણે આ બટેટાની છાલ કાઢીએ અને એને સમારી લેશું. જો અહીંયા છે ને મેં બટેટા સરખા ઇવનલી બધા કટ કરી લીધા છે. અને હવે છે ને મેં તેલ મૂકી દીધું છે. હવે તેલ થાય ને એટલે આપણે એનો વઘાર કરશું. અહીંયા તેલ છે ને થોડું ચડિયાતું લેવાનું છે અને મસાલા પણ થોડા ચડિયાતા કરવાના છે. તો જ આપણું શાક છે ને એકદમ ટેસ્ટી લગ્ન પ્રસંગમાં થાય એવું સ્પાઇસી લાગશે. જો આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ એડ કરશું. પછી જીરું એડ કરશું. પછી હિંગ એડ કરશું. પછી તમાલપત્ર એડ કરી દઈશું. લાલ મરચું પણ એડ કરી શકાય છે, પણ અહીંયા ગોળણીઓને જમવા માટે હું બનાવું છું એટલે છોકરી બહુ તીખું ના ખાય એટલે હું લાલ મરચું એડ કરતી નથી. હવે તો વઘાર સરસ થઈ ગયો છે. હવે આપણે છે ને ટમેટાને થોડાક આમ આવી રીતે હલાવી લઈશું. મસ્ત વઘાર બેસી ગયો છે. થોડાક ટમેટા ચડી જાય ને પછી આપણે બટેટા એડ કરી દઈશું. હવે આપણે છે ને બટેટા આમાં એડ કરી દઈશું. હવે આપણે આમાં બધો મસાલો એડ કરી દઈશું. લાલ મરચું છે, પછી નિમક છે, હળદર છે, ધાણા જીરું છે. જો મેં અહીંયા છે ને બધા મસાલા એડ કરી દીધા છે. નિમક, ચટણી, હળદર, ધાણા જીરું બધા મસાલા છે ને ચડિયાતા નાખવાના છે. અને હવે આપણે આને મિક્સ કરી લઈશું. ગરમ મસાલો છે ને આપણે લાસ્ટમાં નાખશું એટલે એની સરસ સ્મેલ આવે. હવે હળવે હાથે આને મિક્સ કરી લઈશું. જો આપણે મિક્સ કરી લીધો છે બધો મસાલો. હવે આપણે આમાં છે ને પાણી નાખી, જે રીતનો રસો રાખવો હોય એટલું પાણી નાખી અને આપણે આને 10 મિનિટ છે ને ચડવા દેશું. સરસ મસાલો એકરસ થઈ જાય. વધારે આપણને રસો જોતો હોય તો વધારે પાણી પણ એડ કરી શકીએ, પણ આને આપણે 5-10 મિનિટ સરસ ચડવા દેશું. અને 1-2 બટેટા છે ને આવી રીતે આમ મેશ કરી લેશું એટલે આપણો રસો છે ને એકદમ સરસ એકરસ થઈ જાય. આપણું શાક છે ને એકદમ સરસ ઉકળે છે ને સરસ સ્મેલ આવે છે. હવે છે ને એકદમ લાલ રસો છૂટો પડે ને ત્યાં સુધી આપણે એને આવી રીતે ચડવા દેશું એટલે એકદમ સરસ તેલ છૂટું પડી જશે અને આપણું રસાદાર શાક તૈયાર થઈ જશે. તો હવે છે ને તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે શાક આપણું તૈયાર થવા આવ્યું છે. હવે આ ગરમ મસાલો છે ને એ આપણે જરૂર મુજબ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. ગરમ મસાલો છે ને લાસ્ટમાં નાખવાનો તો આપણું છે ને શાકમાં એની સ્મેલ સરસ રહે. આપણું લાલ ચટાક શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે છે ને કોથમીરથી એને ગાર્નિશ કરી લઈશું. અને એક પ્લેટમાં સર્વ કરશું. તો જો ગાઈસ આપણું એકદમ સરસ રસાદાર બટાકાનું વરામાં હોય લગ્ન પ્રસંગમાં હોય એવું શાક રેડી છે. તો મારી રેસીપી તમને ગમી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.